વાંધો નહીં આવે. બાકી ડાયરેક્ટલી થ્રો થશે તો શું થશે, ચક્ર તમારું આમ ફરી જશે અથવા આમ ફકતું જશે. અને ચક્ર ફેંકનો નિયમ છે કે ચક્ર જો ફકતું જાય તો પવન એને રોકી લેશે, અને જો સીધું ફરતું જશે ને તો એ પવનને કાપી અને એનું અંતર આગળ કરશે. એટલે આ વસ્તુ મેઇન ધ્યાન રાખવી કે શરૂઆતના દોરમાં આપણે ચક્રને આવી રીતના ફેરવતા શીખ્યા હાથમાં. ત્યારબાદ એને જેમ હાથમાં ફેરે એમ નીચે પણ રોલિંગ કરતા શીખ્યા. નીચે આવી રીતના રોલિંગ કરવાનું, હાથને આમ ખેંચવાનું એટલે ચક્ર આગળ દોડતું જશે. એટલે એ પણ એક પ્રેક્ટિસ છે. ત્યારબાદ હવે મેઇન વસ્તુ એ છે કે ચક્ર ફેંક ના સ્ટેપથી પણ થ્રો થઈ શકે છે. જો એનું સ્ટેપ સારી રીતના કામ કરે તો તમારો થ્રો પરફેક્ટ રીતના આગળ પણ જાય અને પરફેક્ટ પણ જાય. શરૂઆતમાં એ ઉતાવળ નહીં કરવાની કે દૂર જવો જોઈએ, થોડોક ભલે જાય પણ પરફેક્ટ થવું જોઈએ. એ વસ્તુ મગજમાં રાખવાની. થ્રો પરફેક્ટ થશે ને તો આગળ એની રીતના જાય, પણ જો પરફેક્ટ જ નહીં થાય ને એકલી તાકાત કરશું તો થ્રો ક્યારેય થશે. એની સાથે એની ટેકનિક લગાડવી જરૂરી પડે. હવે આપણે એના સ્ટેપ વિશે જાણીશું કે ચક્ર ફેંકનું કેવી રીતના થ્રો થાય છે. અને એ પહેલા એક વસ્તુ શીખીએ કે ચક્ર ફેંક જ્યારે પણ કરીએ ત્યારે 2-5 મિનિટ રનિંગ કરવાની, એમની થોડીક એક્સરસાઇઝ પણ કરવાની, હાથને આવી રીતના રાખી અને બંને બાજુ વાળવાનું બોડીને. તમારું બોડલું